નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરીશું હિતેન કુમાર અને આનંદી ત્રિપાઠીએ બંને સાથે મળીને કેટલીક ગુજરાતી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે। એમાંથી કેટલીક ફિલ્મોની આજે આપણે વાત કરીશું તે ફિલ્મો વિશે। આમ તો ગુજરાતી ફિલ્મોની અંદર પહેલેથી જ જોડીઓ સાથે ફિલ્મો બનાવવાની રીત પરંપરા ચાલતી આવી છે, જેમ કે ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા જોડી પણ સુપરહિટ રહેલી છે અને સ્નેહલતા અને નરેશ કનોડિયા સાથે પણ ઘણી બધી ફિલ્મો જોડી બનાવીને બનાવવામાં આવેલી છે। તો આજે આપણે હિતેન કુમાર અને આનંદી ત્રિપાઠી સાથે જે ફિલ્મો છે એ ફિલ્મો વિશે આપણે હિતેન કુમાર અને આનંદી ત્રિપાઠીની પ્રથમ ફિલ્મ મૈયરમાં મંડળું નથી લાગતું જશવંત ગાંગાણીએ ડાયરેક્ટ કરીને આ ફિલ્મ 2001માં આ જોડીને પહેલીવાર ઉતાર્યા હતા। આ જોડીએ આ ફિલ્મની અંદર ખૂબ જ સરસ કામ કરીને આ ફિલ્મને સુપરહિટ બનાવી હતી। મૈયરમાં મંડળું નથી લાગતું એક પરંપરાગત અને કુટુંબિક ફિલ્મ છે, જેનું ડાયરેક્ટ જશવંત ગાંગાણીએ કર્યું હતું અને બ્લોકબસ્ટર રહી હતી। આ પછી ગુજરાતી ફિલ્મની અંદર 2003માં માંડાવડા રોપાઓ મારા રાજ એ ફિલ્મની અંદર પણ હિતેન કુમાર અને આનંદી ત્રિપાઠી બંને સાથે દેખાયા હતા। આ પણ એક પારંપરિક કુટુંબી ફિલ્મ હતી। ત્યારબાદ 2003માં આવી તોરણિયા બંધાવો હો રાજ, જેને ગોવિંદ સાકરિયાએ ડાયરેક્ટ કરી હતી। આ ફિલ્મની અંદર પણ આ જોડીએ કમાલ કરી હતી। ત્યારબાદ 2004માં આવી ફિલ્મ મને લઈ દે ને નવરંગ ચુંદડી, આ ફિલ્મની અંદર પણ હિતેન કુમાર અને આનંદી ત્રિપાઠી સાથે કામ કર્યું હતું અને આ ફિલ્મની અંદર પણ જશવંત ગાંગાણીએ ડાયરેક્શન કર્યું હતું। ત્યારબાદ આ જોડી ઘણા વર્ષો બાદ 2007માં ફરીથી હાલો માનવીઓના મેળે ફિલ્મમાં જોવા મળી અને આ ફિલ્મ પણ એક સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી। ત્યાંથી બીજા જ વર્ષે એટલે 2008માં ફરીથી મૈયરમાં મંડળું નથી લાગતું ભાગ 2 ફિલ્મની અંદર જોવા મળી અને આ ફિલ્મ સુપરહિટ રહી અને આ ફિલ્મને પણ જશવંત ગાંગાણીએ ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મ પણ બ્લોકબસ્ટર રહી હતી। ત્યારબાદ 2012માં એટલે કે 4 વર્ષ પછી વિધાતા નામની જે ફિલ્મ આવી એ ફિલ્મની અંદર પણ હિતેન કુમાર અને આનંદી ત્રિપાઠી બંને દેખાયા હતા અને આ ફિલ્મ પણ સુપરહિટ રહી હતી। ત્યારબાદ 2013માં બીજી ફિલ્મ સાથે મળ્યા સુહાગન શોભે સાસરીએ અને આ ફિલ્મમાં તેમની સાથે હિતુ કનોડિયા અને મોનાથીબા પણ જોવા મળ્યા હતા। ત્યારબાદ 2015ની અંદર તું મહિની લગાવ જે મારા નામની ફિલ્મની અંદર પણ જોવા મળી હતી આ જોડી હિતેન કુમાર અને આનંદી ત્રિપાઠીની જોડી સુપરહિટ રહી હતી। આ ફિલ્મની અંદર પણ ગુજરાતી પ્રેક્ષકોએ આ જોડીને ખૂબ જ વધાવી હતી। આમ હિતેન કુમાર અને આનંદી ત્રિપાઠીની કુલ 10 ફિલ્મો અત્યાર સુધી આવી ગઈ છે અને 10એ 10 ફિલ્મની અંદર આ જોડીએ સુપરહિટ ફિલ્મો આપી છે।